સીએમ રૂપાણી પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. નથી સમજાણે નથી એટલે રૂટીન દર વખતની જેમ ઘસાયેલી કેસેટ વાઇબ્રન્ટના એમઓયુ ગાયબ થઈ જાય છે ને ફલાણું છે ને ઢીકણું છે ને વાઇબ્રન્ટ ની ખાલી એક વાતો થાય છે. ત્યારે મારે કોન્ક્રીટ વાત કરવા માટે આપ સૌને બોલાવ્યા છે. ગુજરાત સરકારે નક્કી કર્યું છે આ વખતે કે વાઇબ્રન્ટ સમિટ આપણી 20 તારીખ સુધી પૂરી થઈ, 18, 19, 20 ફાઇનાન્શિયલ યર આ વર્ષનું છે 2019નું. આ ફાઇનાન્શિયલ યર આપણું પૂરું થશે માર્ચ 30મીએ. એ પહેલા ફાઇનાન્શિયલ યર પૂરું થાય એ પહેલા જ 1,11,000 કરોડ 1,11,000 કરોડ નું રોકાણ, એના ખાતમુહૂર્તો, એના ઉદ્ઘાટનો, કાર્યનો આરંભ પ્રોડક્શનમાં આવી જાય. એટલે ખાતમુહૂર્ત, કાર્યનો આરંભ અને ઉદ્ઘાટન કંપની વાઇઝ 400 થી વધુ કંપની એ કામ શરૂ કરશે અને 1,11,000 એક શુભ આંકડો અમે લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એ મુજબ માર્ચ 30 પહેલા ફાઇનાન્શિયલ યર પૂરું થાય પહેલા જ આ બધા કામ શરૂ થશે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી. વિરોધીઓને એક જડબાતોડ જવાબ આપવા માંગીએ છીએ કે એક સક્સેસફુલ ઇવેન્ટ અને નરેન્દ્રભાઈનું સક્સેસફુલી વિઝન અને એમને જે વાઇબ્રન્ટ ચાલુ કર્યા છે એ કેટલો લાભ અપાવે છે. અને ગુજરાતમાં ડેલિગેશન, ફોરેન કન્ટ્રી પાર્ટિસિપન્ટ એ તો બધું વધ્યું જ છે, પણ વાસ્તવમાં ગુજરાતની ધરતી ઉપર 1,11,000 કરોડના કામ, 11,000 કરોડ 1,11,000 કરોડ એટલે બહુ મોટો ફિગર છે. એના વાસ્તવમાં ખાતમુહૂર્ત, કાર્ય આરંભ અને ઉદ્ઘાટન પ્રોડક્શનના આ બધું અમે માર્ચ 30 પહેલા ચાલુ કરી દેશું. સરકારે આ કામ શરૂ કરી દીધું છે, કંપનીઓ આઈડેન્ટિફાઈ કરી દીધી છે, કંપનીઓ સાથે અમારી ફોલોઅપ પણ સિસ્ટમ ચાલી રહી છે અને અમે આ વસ્તુને ઝડપથી પૂરી કરી દેવા અને એક લક્ષ્યાંક સાથે માર્ચ 30 પહેલા આ વાત પૂરી થાય અને અમે આગળ વધવા માંગીએ છીએ. એટલા માટે ખાસ તમને બધાને બોલાવ્યા છે. બીજું, આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છે કે જીએસડીપી વાર્ષિક વૃદ્ધિ દર એ જ વિકાસ દેખાડે છે. જીએસડીપી નું પેરામીટર જ આખી વાતનો તમે ક્યાં છો, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, દેવું કેટલું, તમે લોકો આપણે લોકો વિકાસ કેટલો કર્યો એનું આજે જ બહાર પડ્યું છે. એ અંગે વિશેષ માહિતી ચીફ સેક્રેટરી આપને આપશે. ક્રાઇસિલ આ રિપોર્ટ છે અને ક્રાઇસિલ દેશની તો ફોરમોસ્ટ રેટિંગ એજન્સી છે અને અમેરિકાના અને વર્લ્ડના સ્ટેન્ડર્ડ અને પુઅર જો રેટિંગ એજન્સી છે, સૌથી બિગેસ્ટ રેટિંગ એજન્સી તેના અને સૌથી બેસિક મોટું રિસર્ચ કંપની ફિનાન્શિયલ ક્ષેત્રમાં તેના રિપોર્ટ છે. ગઈકાલે જ આવ્યું છે. અમે બતાવું કે ફાઇનાન્શિયલ યર 13 થી 17 માં ગુજરાત હેડ ધ હાઈએસ્ટ ગ્રોથ રેટ ઇન જીએસડીપી 9.9% હતું અને આ પછી નંબર 2 કોઈ બીજા રાજ્ય જો હતા આ પછી ગુજરાત 9.9, બીજા રાજ્ય 8.1. મેસિવ ડિફરન્સ, બહુ મોટું ડિફરન્સ છે. ગુજરાતના જો 13 થી 17માં પ્રગતિ ખરેખર કોઈ પણ રાજ્ય જે નંબર 2 રાજ્ય છે તેના કરતા ઓલમોસ્ટ 1.8%. અને આજ નહીં, ઇન ધ જસ્ટ પ્રીવિયસ યર ફિનાન્શિયલ યર 2018માં 9.9 થી પણ વધીને વી હેવ ગોન ટુ 11.1%. 11.1%. ઇટ્સ વેરી હાઈ ફિગર વન્સ અગેન અને બહુ હાઈ બેસ ઉપર. બિહારના કદાચ ફિગર 11.3 છે, પણ બિહારના બહુ લો બેસ હતું, આનાથી 11.3. From a very high base, Gujarat has gone from 9.9% to 11.3%. आज नहीं,
આ કોઈ જો સરકારના જો ખર્ચા જો સાહેબના ટાઈમમાં ને ઓવરઓલ બીજેપીના ટાઈમમાં જો થયું છે, ફિનાન્શિયલ ડિસિપ્લિન જો આર્થિક રેસ્પોન્સિબિલિટી જો કહે છે, દેટ ઓલ્સો ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી. 2013 થી 17માં 2.1% જો કહે છે દેવું એઝ અ પર્સેન્ટેજ ઓફ GSDP ઓવરઓલ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના પર્સેન્ટેજ દેવું એઝ અ પર્સેન્ટેજ only 2.1%. We have got 3%. RBI has accepted up to 3%, first 2.1%. આ પણ ગયા વર્ષે ઓછા થઈને 1.7%. The lowest દેવું vis-a-vis કોઈ પણ રાજ્ય કરતા એની સ્ટેટ કમ્પેરિઝનમાં લોએસ્ટ દેવું vis-a-vis ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જ્યારે મોટા ખર્ચા હોય, મોટા બજેટ હોય તો દેવું એક પર્ટિક્યુલર હોય છે, બટ દેટ એઝ અ પર્સેન્ટેજ ઓફ ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ બહુ ઓછા. સિમિલરલી ઇન્ફ્લેશનના દર પણ જો કન્ઝ્યુમર ઇન્ડેક્સ જો કહે છે કન્ઝ્યુમર ઇન્ડેક્સ દેટ ઓલ્સો 6.6 2013 થી 17 આ પણ ઓછા થઈને લાસ્ટ યર ઇટ વોઝ ઓનલી 2.6%. વન્સ અગેન વન ઓફ ધ લોએસ્ટ this કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ઇન ધ કન્ટ્રી. પછી ત્રીજું વિશેષ ગ્રોથ. આ ગ્રોથથી જોબ ક્રિએટ થયું કે નથી? આ ફક્ત ગ્રોથ જસ્ટ GSDP વધ્યું છે કે જોબ પણ ક્રિએટ થયું છે કે નહીં? આ પણ જો ક્રિસિલના રિપોર્ટ છે, ગ્રોસ વેલ્યુ એડેડ એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિવ સેક્ટરમાં જો ગ્રોસ વેલ્યુ એડ થાય છે, ગુજરાત ઇઝ નંબર 1. 13 થી 18 વચ્ચે 11.5% યર ઓન યર ગ્રોસ વેલ્યુ એડેડ એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિવ સેક્ટરમાં વધ્યું છે, અને નંબર 2 સ્ટેટ ઇઝ 8.2%. અને ઓવરઓલ ઓલ ઇન્ડિયા એવરેજ ઇઝ 7%, અને ગુજરાત ઇઝ 11.5%. વન્સ અગેન નંબર 1 in terms of gross value added for employment intensive sector. તો આ જો અમે લઈએ વૃદ્ધિ દર, વાર્ષિક વૃદ્ધિ દર, we are the highest. અગર લો કી રિસ્પોન્સિબલ રીતે ખર્ચા કરવાનું સરકારના બજેટના, તો that also we are the lowest in the country, most responsible state. અને thirdly gross value added for employment generated intensive sector, we are the highest. So આ ત્રણો પાસુમાં સર ગુજરાત has done extremely well. And this report is of CRISIL, a Standard & Poor's company. This is an most accepted company, independent report not from the government of India or from government of Gujarat, but CRISIL report છે, આ રજૂ કર્યા છે આપના સમક્ષ. એટલે આમાં એ વાયઝા હોય છે. સ્વાભાવિક છે, કોઈ પણ રોકાણ આવશે એટલે એ કામ તો શરૂ થશે તો માણસો રાખવા પડશે, માણસોને એમ્પ્લોયમેન્ટ મળશે, એટલે એની સાથે જોડાયેલું છે. પણ જે રીતે હમણાં ચીફ સેક્રેટરી રિપોર્ટ આપ્યો છે, તો એ આપ જોવો છો કે બધું એકબીજાની સાથે જોડાયેલું છે. કે GSDPમાં પણ આપણે જો હાઈએસ્ટ જાય તો રોજગારીની તકો પણ આપણે હાઈએસ્ટ ઊભી કરી શકીએ છીએ. દેવું ઓછું થાય, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આપણે જાળવી રાખીએ તો આપણો સ્ટેટનો વિકાસ પણ સારી રીતે થઈ શકે. એટલે વાઇબ્રન્ટ ગુજરાત પછી વાઇબ્રન્ટની શ્વેતપત્રની વાતો કરનારા લોકો ભૂતકાળમાં એના વખતમાં વિકાસ સાવ ખાડે ગયો હતો, અને દેશનો વિકાસ પણ યુપીએની સરકારમાં ખાડે ગયો હતો. આજે નરેન્દ્રભાઈના પણ જેટલા બધા રિપોર્ટ આવ્યા એમાં પણ દેશ આગળ વધી રહ્યો છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસથી માંડીને બધે, અને ગુજરાત પણ કમ્પેરેટિવલી આપણે એમાં આગળ વધતા જાય છે. ખાસ એ જ વાત માટે અમે લોકો આ જાહેરાત કરી છે. પહેલી વખત જાહેરાત થઈ છે કે 1,11,000 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ 30મી માર્ચ પહેલા ક્યાંક ખાતમુહૂર્તના સ્વરૂપે, ક્યાંક ઉદઘાટનના સ્વરૂપે, ક્યાંક કાર્યના આરંભ સ્વરૂપે આ બધી વસ્તુ થશે. એનો અર્થ એ થાય છે કે વાઇબ્રન્ટ થી આપણે કેટલી બધી સક્સેસ મળી છે. વાઇબ્રન્ટ થી ગુજરાતમાં આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ આપણે ખાલી ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક, તો 1.5 મહિનામાં જ આ બધી વસ્તુને આપણે લોકો સમક્ષ મૂકી દેવા માંગીએ છીએ. મેં કીધું 400 થી વધુ કંપનીઓ. અરે એ બધું ડિટેલિંગ કરીએ છીએ, હજી પછી સમયોચિત કહેશું તમને. 400 થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત થશે. બધા કંપનીઓના